શિક્ષણ વિભાગે આદેશ આપી દીધો છે કે આવતીકાલે જે રેડ એલર્ટ છે તેના પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। ગયા દિવસોમાં આપણે જોયું છે કે જે પ્રમાણે પાણી ભરાયા હતા તેમાં કેટલીક સ્કૂલોના બાળકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ એમના ઘરે જે છે તે પહોંચાડવામાં આવ્યા હતા। એવી સ્થિતિ પાછી ન સર્જાય તેટલા માટે શિક્ષણ વિભાગે વહેલા તકે આ પ્રકારનો નિર્ણય લીધો છે। બાળકો જ્યારે વહેલી સવારે જશે ત્યારે કદાચ વરસાદ ન પણ હોય અને પછી 2-8 કલાકમાં જે વરસાદ एकदम धोधमार पड़े અને બધી જગ્યાએ પાણી ભરાઈ જાય તો બાળકોને સ્કૂલેથી ઘરે પહોંચવું કેટલું મુશ્કેલ બની જતું હોય છે। આવી સ્થિતિ ન સર્જાય તેટલા માટે શિક્ષણ વિભાગે આ સૌથી મોટો નિર્ણય લીધો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આવતીકાલે શાળાઓની અંદર એ રજા જાહેર કરી દેવામાં આવી છે। જી હા, અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર, તો વડોદરા જિલ્લાની પણ શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે તંત્રનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ છે તે બંધ રાખવામાં આવી છે। સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં રજા છે તે જાહેર કરવામાં આવી છે। 31 જુલાઈએ અમદાવાદમાં શૈક્ષણિક કાર્ય છે તે બંધ રહેશે। ભારે વરસાદની આગાહી વચ્ચે એ શિક્ષણ વિભાગનો આ મોટો નિર્ણય અત્યારે સામે આવી રહ્યો છે। ભાવિક મારી સાથે જોડાયા છે। ભાવિક, ફરી એક વખત આવતીકાલે મધ્ય ગુજરાતના 2 જિલ્લા અમદાવાદ અને વડોદરાની અંદર મેઘ તાંડવ થાય તેવી એ શક્યતાઓ છે ને તેની વચ્ચે એ તંત્ર છે તે હાઈ એલર્ટ મોડ ઉપર છે। અમદાવાદ અને વડોદરાની તમામ શાળા કોલેજોની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે। ચોક્કસ જ મંગ જો વાત કરવામાં આવે તો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે વડોદરા અને અમદાવાદની ખાનગી અને સરકારી શાળામાં શિક્ષણ વિભાગે આદેશ આપી દીધો છે કે આવતીકાલે જે રેડ એલર્ટ છે તેના પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। પરંતુ આ સિસ્ટમ છે તેમની અસર દક્ષિણ ગુજરાતમાં થવાની છે, એટલે કે સુરત, વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાંથી હજી પણ સમાચાર મળી શકે છે કે ત્યાંની સ્કૂલોમાં પણ રજા જે છે તે જાહેર કરી દેવામાં આવે, કારણ કે ત્યાં પણ આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મેઘો અનરાધાર વરસે તેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જો કે અત્યારે એ પ્રકારના પણ સમાચાર મળી રહ્યા છે કે તમામ તૈયારીઓ જે ગઈ સિસ્ટમ આપણે જોયું છે, ગયા દિવસોમાં આપણે જોયું છે કે જે પ્રમાણે પાણી ભરાયા હતા તેમાં કેટલીક સ્કૂલોના બાળકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ એમના ઘરે જે છે તે પહોંચાડવામાં આવ્યા હતા। એવી સ્થિતિ પાછી ન સર્જાય તેટલા માટે શિક્ષણ વિભાગે વહેલા તકે આ પ્રકારનો નિર્ણય લીધો છે અને આવતીકાલે તમામ શાળાઓની અંદર, એટલે કે વડોદરા અને અમદાવાદ આ 2 જે શહેરો છે ત્યાંની આ શાળામાં અત્યારે રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે એ જોવાનું છે કે સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને આસપાસની જે વિસ્તારોમાં જે પ્રાઇવેટ સ્કૂલો છે, જે સરકારી સ્કૂલો છે તેમાં પણ રજા જાહેર કરવામાં આવી છે કે કેમ, કારણ કે બાળકો જ્યારે વહેલી સવારે જશે ત્યારે કદાચ વરસાદ ન પણ હોય અને પછી 2-8 કલાકમાં જે વરસાદ एकदम धोधमार पड़े અને બધી જગ્યાએ પાણી ભરાઈ જાય તો બાળકોને સ્કૂલેથી ઘરે પહોંચવું કેટલું મુશ્કેલ બની જતું હોય છે। આવી સ્થિતિ ન સર્જાય તેટલા માટે શિક્ષણ વિભાગે આ સૌથી મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયને જે વાલીઓ છે તેમના સુધી મેસેજ પણ પહોંચાડી દેવામાં આવશે કે આવતીકાલે તમારા બાળકોને સ્કૂલે ન મોકલવા, કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે જગ્યાએ સ્કૂલો નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં ખાસ સૂચના પણ આપી દેવામાં આવી છે, ત્યાં કોઈને ન રહેવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જે છે તેમની પણ અત્યારે તૈનાત જે છે તે કરી દેવામાં આવી છે, એટલે કે સ્કૂલની અંદર જો કોઈ એવો બનાવ બને છે તો તાત્કાલિક ત્યાંથી રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ કેવી રીતે ખસેડી દેવા ઉમંગ, તેને લઈને તમામે તમામ અત્યારથી બેઠકો થઈ રહી છે। બેઠકો આમ તો પૂર્ણ થઈ ચૂકી છે। જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા પણ તેમની આગેવાનીમાં જે છે તે બેઠકો મળી રહી છે અને એમાં પણ મહત્વના નિર્ણયો જે છે તે લેવાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ। તો જે પ્રકારે આવતીકાલે ભારે વરસાદની આગાહી વચ્ચે એ આ શિક્ષણ વિભાગનો પણ મોટો નિર્ણય છે કે અમદાવાદ, વડોદરાની અંદર
જો આવતીકાલે મેઘો છે તે મુસળધાર વરસે, ભારે વરસાદ પડે અને ચારે તરફ પાણી પાણી થઈ જાય તો પછી શાળાએથી બાળકોને ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે અનેક વિસ્તારો છે વડોદરાના, અનેક વિસ્તારો છે અમદાવાદના જ્યાં ગયા વખતે વરસાદ પડ્યો ત્યારે પણ આપણે જોયું હતું કે કેવી રીતે એ કમરસમા પાણી ભરાઈ ગયા હતા અને ત્યારબાદ વાહનો ચલાવવામાં અને લોકોને પણ અવર જવર કરવામાં મુશ્કેલ ઊભી પડતી હતી. તેને લઈને જ અગાઉથી જ વહીવટી તંત્ર છે તે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.